कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं ले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। चलो विद्यार्थी मित्रों, આજના આ સંસ્કૃતના પીરિયડમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એક નવા જ કન્ટેન્ટ સાથે આજનો આપણા વિડીયો લઈને આવ્યા છીએ। આજે આપણે ગદ્ય પદ્યનો તો પરિચય લીધો છે, પણ તેની સાથે સાથે આપણે સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં જે સંદર્ભ સાહિત્યમાંથી જે પ્રશ્ન પૂછાતા હોય છે અને તેમાંથી આપણો અભ્યાસ નંબર 1 જે ન્યાય પરિચય છે એનો આપણે પરિચય મેળવવાનો છે। જો કે આખો થિયરિકલ સબ્જેક્ટ છે અને જેને આપણે વ્યવસ્થિત રીતના આપણે ન્યાય પરિચય છે એનો અભ્યાસ કરીશું। જો કે એક બે વાર વાંચશું તો પણ તમને આ ન્યાય પરિચય છે એનો તમને ખ્યાલ આવી જશે। એટલે ન્યાય પરિચયની અંદર તમને અલગ અલગ પ્રકારના જે 10 પ્રકારના ન્યાય છે તેની વાત કરવામાં આવી છે। આપણે આ લેક્ચરની અંદર આજે 5 પ્રકારના જે ન્યાય છે એ ન્યાયનો પરિચય છે એ મેળવવાનો છે। તમને પ્રશ્ન થશે કે ન્યાય પરિચય એટલે શું, પણ આપણે ન્યાય પરિચયના આ 5 જે સૂત્ર છે એનો અભ્યાસ કરશું, એની સમજૂતી મેળવશું એટલે આપણને ખ્યાલ આવશે। 5 જે ન્યાય પરિચય છે અભ્યાસ 1 ની અંદર, તેમાં પહેલો ન્યાય છે અગ્નિશિખા ન્યાય। અગ્નિશિખા ન્યાય એટલે અગ્નિ એટલે કે અગ્નિ અને શિખા એટલે કે જ્વાળા। અગ્નિની શિખા એટલે કે જ્વાળા, તો અગ્નિની પોતાની જ્વાળા સાથેના ન્યાયની વાત આવે છે। ત્યાર પછી છે અવ્યાપારઃ વ્યાપાર ન્યાય, એટલે કે વ્યાપાર એટલે ક્રિયા અથવા તો સચેતન પ્રાણીઓ દ્વારા જે થતી ક્રિયા હોય છે એને, એ ચેષ્ટાને કે પ્રવૃત્તિને વ્યાપાર કહેવામાં આવે છે। તો અવ્યાપારઃ વ્યાપાર ન્યાય, વ્યાપાર એટલે કે ક્રિયા અને સચેતન પ્રાણીઓ દ્વારા કરવામાં આવતી જે ક્રિયા છે, ચેષ્ટા છે, પ્રવૃત્તિ છે તેને આપણે વ્યાપાર કહીએ છીએ। તો વ્યાપારના અર્થમાં આપણે ધંધો કે વ્યવસાય પણ લઈ શકીએ છીએ। પછી ત્રીજું છે, તમે જોઈ શકો છો બોર્ડ ઉપર, ઇક્ષુર રસ ન્યાય। ઇક્ષુ રસ એટલે કે શેરડીનો રસ, કારણ કે શેરડીને ઇક્ષુ કહેવાય સંસ્કૃતની અંદર। ઇક્ષુ રસ ન્યાય એટલે શેરડીનો રસ, શેરડીમાંથી પ્રાપ્ત થતો જે મધુર રસ છે તો એની વાત આવશે। ત્યાર પછી આપણે ચોથો આપણે ન્યાય આજે ભણવાના છીએ ઉપસર્ગ ન્યાય। ઉપસર્ગ એટલે શું, તો કે ભાઈ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં વપરાતી એક સંજ્ઞા છે। દાખલા તરીકે પ્ર, પરા, ભૂ આ બધી સંજ્ઞાઓ છે અને એની પરથી નામ બનતા હોય છે, પ્ર, પરા, ભૂ, બરાબર। તો ઉપસર્ગ ન્યાય એટલે ઉપસર્ગ શબ્દ યાદ રાખવાનો કે સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં વપરાતી એક સંજ્ઞાને ઉપસર્ગ કહે છે, બરાબર। અને ઉસર વૃષ્ટિ ન્યાય, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય એવો ન્યાય છે ઉસર વૃષ્ટિ ન્યાય। જે ભૂમિમાં કશું ઉત્પન્ન ન થતું હોય તે ભૂમિને ઉસર કહે છે। આપણે કહીએ છીએ ને ઉજળ, તો ઉજળ શબ્દ માટે સંસ્કૃતમાં ઉસરહ શબ્દ આવે છે કે જે ભૂમિમાં કશું જ ઉત્પાદન ન થતું હોય, ફળદ્રુપતા જ ન હોય, તો એ ભૂમિને ઉસર કહે છે। અને વૃષ્ટિ એટલે કે વરસાદ। તો ઉસર અને વૃષ્ટિ સાથેનો શો ન્યાય છે એની વાત, તો આપણે આ 5 ન્યાય પરિચય આપણે શીખવાના છીએ। ચલો તો એનો આપણે અભ્યાસ કરીશું। 5 ન્યાયને આપણે વ્યવસ્થિત રીતના જોશું, સમજશું અને એક ન્યાયને આપણે સમજતા જઈએ અને વ્યવસ્થિત તેનો અભ્યાસ પણ કરતા જઈએ। તો 5 ન્યાય વિશે આપણે હવે વિગતવાર જોઈએ, એની સમજૂતી મેળવીએ। પહેલો જે ન્યાય છે અગ્નિશિખા ન્યાય। અગ્નિની શિખા એટલે કે જ્વાળા।
એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. અગ્નિશિખા ન્યાય એટલે અગ્નિની શિખા કે જ્વાળા, અને એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. એક્ઝામ્પલ તરીકે હવે આને સમજાવવાનું છે. પહેલા તો તમારે લખવાનું કે ભાઈ અગ્નિશિખા ન્યાય, પછી અગ્નિની શિખા એટલે કે જ્વાળા, એની ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે, અને પછી એમાં 2-3 પેરેગ્રાફ તમારે થિયરી લખવાની થશે. બરોબર, તમને આ સૂત્ર આપેલા હશે પેપરમાં, પણ એ સૂત્રનું તમારે ભાષાંતર કરવાનું, એ ન્યાયનું ભાષાંતર કરવાનું એક લીટીમાં, અને સાથે સાથે પછી એની સમજૂતી આપવાની. તો અગ્નિની જ્વાળા સ્વાભાવિક રીતે સદા ઉપર તરફ ગતિ કરે છે. આપણે અગ્નિ પ્રગટાવીએ તો અગ્નિની જે જ્વાળા છે, અગ્નિની જે જ્યોત છે, એ હંમેશા તો કે ઉપર તરફ એ ગતિ કરે છે. જો કોઈ લાકડામાં અગ્નિ પ્રગટી રહ્યો હોય અને તે લાકડાને આકાશ તરફ ઊંચું કરવામાં આવે કે ધરતી તરફ નીચું કરવામાં આવે તો એ લાકડામાં રહેલા અગ્નિની શિખા જ્વાળા તો ઉપર તરફ જ ગતિ કરે છે. તો હા ઈઝી છે કે જો કોઈ લાકડું પ્રગટાવવામાં આવ્યું હોય, એ લાકડાને જો આમ આકાશ તરફ ઊંચું કરવામાં આવે કે પછી જમીન તરફ એને નીચું કરવામાં આવે તો પણ એ સળગતા લાકડામાં જે એની જે જ્વાળા છે એ હંમેશા આકાશ તરફ જ એ લાકડામાં રહેલી જે અગ્નિ છે, એ શિખા એટલે કે એ જ્વાળા છે, એ હંમેશા ઉપર તરફ જ ગતિ કરે છે. આમ અગ્નિની શિખાનો સદા સર્વદા ઉપર તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. અગ્નિની શિખા, શિખા એટલે જ્વાળા, શિખા એટલે શું થાય? જ્વાળા. તો આમ અગ્નિની જ્વાળાનો સ્વભાવ કેવો છે? તો કે હંમેશાને માટે એનો સ્વભાવ છે ઉપર તરફ ગતિ કરવાનો છે. એ અગ્નિને તમે અગ્નિનું જે લાકડું પ્રગટેલું છે એને નીચે તરફ રાખો કે પછી ઉપર તરફ રાખો, પણ એની જે જ્વાળા છે હંમેશા એ એવો સ્વભાવ ધરાવે છે કે ઉપર તરફ જ એ ગતિ કરે છે. તેથી તે ક્યારેય નીચે તરફ ગતિ કરતી નથી. એટલે અગ્નિની જ્વાળા છે એ ક્યારેય નીચે તરફ એ ગતિ કરતી નથી. તો આપણે આમાં શું શીખવા મળશે અગ્નિશિખા ન્યાયમાં? તો એવી જ રીતે માણસે પણ પોતાનો કેટલોક સ્વભાવ સ્થિર બનાવી દેવો જોઈએ. તો એવી જ રીતના માણસનામાંથી બોધ લેવાનો છે કે માણસે પોતાનો સ્વભાવ છે, એવી જ રીતના માણસે પોતાનો જે કેટલોક સ્વભાવ છે ને એને સ્થિર બનાવી દેવો જોઈએ. પરોપકારનો સ્વભાવ રાખવો જોઈએ. કેવો રાખવો જોઈએ? પરોપકારનો સ્વભાવ રાખવો જોઈએ. બરોબર ને? કારણ કે અગ્નિ છે પોતે બળી અને બીજાને પ્રકાશ આપે છે, ધૂપસળીની જેમ કે ધૂપસળી પોતે સળગી અને બીજાને સુવાસિત કરે છે. બરાબર? તો માણસનો સ્વભાવ કેવો? તો કે પરોપકારનો સ્વભાવ રાખવો જોઈએ. બીજા અન્ય પારકાની સેવા કરવી જોઈએ. એટલે પરોપકારનો સ્વભાવ માણસે રાખવો. માણસ જો પરોપકારનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ હંમેશા પરોપકાર તરફ જ રહે છે. પરોપકાર તરફ જ રહે છે. માણસનો સ્વભાવ જો પરોપકાર બનાવી લઈએ, માણસ પોતાનો સ્વભાવ જો પરોપકાર બનાવી લે તો એની ગતિ પણ પરોપકાર તરફ જ રહે છે. પછી પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, સમય કે સાધનની અનુકૂળતા હોય કે ન પણ હોય, એ પરોપકાર કરતો જ રહે છે. પછી પરિસ્થિતિ અનુકૂળ હોય કે પછી પ્રતિકૂળ હોય, સમય કે સાધનની અનુકૂળતા હોય કે ન હોય, પણ એ પોતાનો સ્વભાવ હંમેશા પરોપકાર કરતો જ રહે છે. એવી જ રીતે કોઈ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પોતાનો સ્વભાવ બનાવી લે તે તેની ગતિ સદા સર્વદા જ્ઞાન પ્રાપ્તિ તરફ જ બની રહે છે. જો કોઈ વિદ્યાર્થી છે એ જો કોઈ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પોતાનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા સર્વદા જ્ઞાન પ્રાપ્તિ તરફ જ રહે છે. પણ જ્ઞાન પ્રાપ્તિ કરવા માટેનો સ્વભાવ પહેલા બનાવવો પડે. તો એ વિદ્યાર્થી છે એ હંમેશાને માટે જ્ઞાન પ્રાપ્તિ તરફ જ બની રહે છે. પછી ઘર પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન હોય, સમય વધારે મળે કે ન મળે, ક્યારેક શાળામાં જવાને બદલે પરિવારના કાર્યમાં રોકાવાનું થઈ જાય તો પણ જ્ઞાન પ્રાપ્તિ માટેનો પોતાનો સ્વભાવ એ બની ગયો હશે. તો એ વિદ્યાર્થીની ગતિ સદા સર્વદા જ્ઞાન તરફ જ રહેશે. પછી એને પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન હોય, સમય હોય કે ન હોય, ક્યારે શાળાને જવાને બદલે એને પરિવારના કાર્યમાં રોકાવવું પણ પડે, પણ જો જ્ઞાન પ્રાપ્તિ માટેનો એમનો સ્વભાવ હશે તો એ વિદ્યાર્થીની ગતિ સર્વદા જ્ઞાન તરફ જ રહેશે. તો આ અગ્નિશિખા ન્યાયનો સાર એ છે કે
માણસે પોતાનો એક સ્વભાવ બનાવવાનો છે અને અગ્નિની ઉધ્વગામી શિખાની જેમ સતત એ સ્વભાવને જાળવી રાખવાનો છે. ઉધ્વગામી એટલે ઉપર તરફ ગતિ કરવી, એને ઉધ્વગામી કહેવાય. તો માણસે પોતાનો એક સ્વભાવ બનાવવાનો છે અને અગ્નિની ઉધ્વગામી શિખાની જેમ સતત એ સ્વભાવને જાળવી રાખવાનો છે. આમ આ ન્યાય સમજાવે છે કે માણસનો જે ઉત્તમ સ્વભાવ છે તે હંમેશા સર્વદા જળવાઈ રહે તે માટે સદા પ્રયત્નશીલ માણસે રહેવું જોઈએ. આ ન્યાય આપણને સમજાવે છે કે માણસનો જે ઉત્તમ સ્વભાવ છે તે હંમેશા જળવાઈ રહે તે માટે માણસે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. તો અગ્નિ શિખા એટલે કે જ્વાળા. તો આ ન્યાય વિશે આપણે પરિચય મેળવો. ત્યાર પછી આપણે જોશું અવ્યાપાર વ્યાપાર ન્યાય. બીજા નંબરનો ન્યાય છે વ્યાપાર એટલે કે ક્રિયા. ચલો અવ્યાપાર વ્યાપાર ન્યાય તો જોઈએ. હવે વ્યાપાર એટલે કે ક્રિયા સચેતન પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા ચેષ્ટા કે પ્રવૃત્તિને વ્યાપાર કહે છે. સચેતન એટલે કે ચેતનાવાળો, અચેતન એટલે કે મૂઢ, ચેતના જેનામાં નથી. તો જે સચેતન પ્રાણીઓ દ્વારા કરવામાં આવતી ક્રિયા ચેષ્ટા કે પ્રવૃત્તિને વ્યાપાર કહેવામાં આવે છે. અહીં પ્રાસંગિક રીતે વ્યાપારનો અર્થ ધંધો કે વ્યવસાય પણ લઈ શકાય છે. વ્યાપાર એટલે કે ધંધો કે વ્યવસાય પણ આપણે એને કહી શકીએ છીએ. તો સચેતન પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા ચેષ્ટા કે પ્રવૃત્તિને આપણે વ્યાપાર કહીએ છીએ. આનો અહીંયા બીજો અર્થ આપણે લઈએ તો વ્યાપારનો અર્થ ધંધો કે વ્યવસાય પણ લઈ શકાય છે. તો અવ્યાપાર વ્યાપાર ન્યાય. દરેક માણસની બે સ્થિતિ છે. આ ન્યાય પ્રમાણે અવ્યાપાર વ્યાપાર ન્યાય પ્રમાણે શું કહે છે કે દરેક માણસની બે સ્થિતિ છે. માણસ દરેકે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાંત બની શકતો નથી. આ પહેલી વાત, પહેલી પરિસ્થિતિ. દરેક માણસને બે સ્થિતિ છે. પહેલી સ્થિતિ કે માણસ દરેકે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાંત બની શકતો નથી. દરેકે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં માણસ નિષ્ણાંત બની શકતો નથી. અને બીજું, દરેક માણસ કોઈને કોઈ વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાંત હોય જ છે અને દરેક માણસ છે એ કોઈને કોઈ વ્યાપાર કે પ્રવૃત્તિમાં એ નિષ્ણાંત હોય છે. દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં માણસ નિષ્ણાંત નથી બની શકતો, પણ કોઈ એક પ્રવૃત્તિમાં માણસ છે એ પોતે નિષ્ણાંત હોય છે. આ બીજી સ્થિતિ છે. માનવ સમાજની આ વાસ્તવિક પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને આ ન્યાય માણસને બોધ આપે છે. અને માનવ સમાજની વાસ્તવિક પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહી અને આ ન્યાય આપણને બોધ આપે છે કે માણસનો જે પોતાનો વ્યાપાર કે પ્રવૃત્તિ હોય તેમાં તો એણે જોડાવવું જોઈએ, પણ જે વ્યાપાર કે પ્રવૃત્તિ પોતાની ન હોય તેમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. શું કહે છે આ ન્યાય? કે માણસને જે પોતાનો વ્યાપાર કે પ્રવૃત્તિ હોય તેમાં એને જોડાવવું જોઈએ, પણ જે વ્યાપાર કે પ્રવૃત્તિ પોતાની ન હોય એ વ્યાપાર કે પ્રવૃત્તિમાં માણસે જોડાવવું જોઈએ નહીં. આ ખ્યાલને માણસના મનમાં દ્રઢ કરાવવા માટે ન્યાય અસ્તિત્વમાં આવ્યો છે. અને આ ખ્યાલને માણસના મનમાં દ્રઢ કરાવવા માટે આ ન્યાય છે રચવામાં આવ્યો છે કે માણસે જે પોતાનો વ્યાપાર કે પ્રવૃત્તિ હોય એમાં એને જોડાવવું જોઈએ, જે વ્યાપાર કે પ્રવૃત્તિ પોતાની નથી તેમાં એને ન જોડાવવું જોઈએ. અને માણસના મનમાં આ દ્રઢ ન્યાય કરાવવા માટે આ ન્યાય અસ્તિત્વમાં આવ્યો છે. જેમ કે દાખલા તરીકે એક માણસ લાકડા વહેરવાના કામમાં નિષ્ણાંત છે. આથી લાકડા વહેરવા એ એનો વ્યાપાર છે. કોઈ એક માણસ છે એ આપણે જોઈએ કે ભાઈ લાકડા વહેરવાના કામમાં એ નિષ્ણાંત છે, તો લાકડા વહેરવા એ એનો વ્યાપાર છે એમ કહેવાય છે, બરાબર. પરંતુ બીજું જોઈએ, પરંતુ આ માણસ રસોઈ બનાવવામાં કામમાં નિષ્ણાંત નથી. એ લાકડા વહેરવાના કામમાં નિષ્ણાંત છે તો એણે એ પ્રવૃત્તિ કરવી જોઈએ. લાકડા વહેરવા એનો વ્યાપાર છે, પરંતુ એ જ માણસ રસોઈ બનાવવાના કામમાં નિષ્ણાંત નથી. આથી રસોઈ બનાવી એ માણસનો અવ્યાપાર છે, કારણ કે એની પ્રવૃત્તિ નથી. એટલે રસોઈ બનાવી એનો શું છે તો અવ્યાપાર છે. લાકડા વહેરવા એનો વ્યાપાર છે, પણ માણસને રસોઈ પરંતુ આ માણસ રસોઈ બનાવવાના કામમાં નિષ્ણાંત નથી. આથી રસોઈ બનાવી એ આ માણસનો અવ્યાપાર છે.
આવા માણસને આ ન્યાય માર્ગદર્શન આપતા જણાવે છે કે આ માણસે લાકડા વહેરવાના પોતાના વ્યાપારમાં તે તો પ્રવૃત્ત થવું જોઈએ, પરંતુ રસોઈ બનાવવાના વ્યાપારમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. એટલે જે લાકડા વહેરવાનું જે એ કામ કરે છે, એ જે કંઈ પ્રવૃત્તિ કરે છે એમાં એને પ્રવૃત્ત થવું જોઈએ, કારણ કે એમાં એની હોશિયારી છે, એમાં એની નિપુણતા છે. તો રસોઈ બનાવવાના વ્યાપારમાં એને પ્રવૃત્ત થવું જોઈએ નહીં, નહીતર બધું વિરોધમાં થાય. નહીતર પછી બાવાના બે બગડે, ન લાકડા વગરવાનું હાલે, ન રસોઈ બનાવવાનું હાલે. રેડી? આ પ્રકારનો બોધ એટલા માટે આવશ્યક છે કે જે માણસનો લાકડા વહેરવાનો વ્યાપાર છે તે માણસ લાકડા વહેરવાની પ્રવૃત્તિ કરતી વખતે ક્યાં કઈ સાવધાની રાખવાની છે એનો એને પૂરેપૂરો ખ્યાલ એ ધરાવતો હોય છે. આ કારણે જ્યારે પોતાના વ્યાપારમાં જોડાય છે ત્યારે કોઈ પ્રકારની દુર્ઘટનાનો શિકાર બનતો નથી. એટલે જે માણસ લાકડા વહેરવાનો ધંધો કરે છે તે માણસ લાકડા વહેરવાની પ્રવૃત્તિ કરતી વખતે ક્યાં કઈ સાવધાની રાખવાની છે એનો એને પૂરેપૂરો ખ્યાલ હોય છે. લાકડા વહેરવામાં ક્યાં કઈ સાવધાની રાખવાની છે, કેવી રીતના લાકડું વહેરવાનું છે એની પૂરેપૂરી એને ખબર હોય છે, એનો ખ્યાલ હોય છે. કારણ કે જ્યારે પોતાના વ્યાપારમાં જોડાય છે ત્યારે કોઈ પ્રકારની દુર્ઘટનાનો શિકારી બનતો નથી. પરંતુ રસોઈ બનાવવી એ માણસનો વ્યાપાર નથી, તે એનો અવ્યાપાર છે. આથી હવે આવા માણસ જ્યારે રસોઈ બનાવવા કામમાં પ્રવૃત્ત થાય છે ત્યારે જાણકારીના અભાવે પોતાનું નુકસાન કરી બેસે છે. અને લાકડા વહેરવાનો જે વ્યાપાર કરતો માણસ છે એ રસોઈ બનાવવાની પ્રવૃત્તિમાં જો એ પ્રવૃત્ત થાય તો એને રસોઈ બનાવવાની પ્રવૃત્તિમાં કંઈ ખબર પડતી નથી. માટે અવ્યાપાર એના માટે છે અને આ કાર્યમાં એ પ્રવૃત્ત થઈ શકતો નથી, મોટું નુકસાન પણ કરી બેસે છે. એટલે આમાં ન્યાય સમજાવે છે કે જે કાર્ય આપણો વ્યાપાર નથી તે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. જે કામ ધંધો કે જે વ્યાપારમાં આપણે નિપુણ નથી, આપણે પ્રવૃત્ત નથી, એમાં આપણે પ્રવૃત્ત થવું જોઈએ નહીં. હા, એક છે કે ભાઈ શીખવું જોઈએ, શીખવાનો પ્રયત્ન કરાય, પણ આપણને આવડતું જ નથી સીધું એ કામ કરવા વળગી જઈએ તો એ યોગ્ય નથી. આ એવું સમજાવે છે. નોંધ: પંચતંત્રમાં કિલોત્પાટી વાનરની કથાનો સાર પણ આવો જ છે. અને પંચતંત્ર વિષ્ણુ શર્મા જેના લેખક છે, પંચતંત્રની વાર્તાઓ, એમાં કિલોત્પાટી વાનરની કથાનો સાર પણ આવો જ છે. તો અવ્યાપાર વ્યાપારના, વ્યાપાર એટલે ક્રિયા, તો એ જોયું. હવે આપણે જોઈએ ઇક્ષુરસ ન્યાય. ઇક્ષુરસ એટલે કે શેરડીનો રસ, એટલે ઇક્ષુરસ કહેવાય. હમણાં ઉનાળો છે એટલે બહુ બધા શેરડીનો રસ પીવે છે, હેલ્થ માટે પણ સારો. તો ઇક્ષુરસ એટલે શેરડીનો રસ. હવે જોઈએ ઇક્ષુરસ એટલે શેરડીનો રસ. આપણે ત્રીજો ન્યાય પરિચય મેળવીએ છીએ. શેરડી અને તેમાંથી પ્રાપ્ત થતા મધુર રસને નજર સામે રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. શેરડી અને તેમાંથી પ્રાપ્ત થતા મધુર રસને નજર સામે રાખીને આ ન્યાય છે એની પરિકલ્પના કરવામાં આવી છે. બરાબર? શેરડીના સાઠાની અંદર કુદરતે સ્વાભાવિક રીતે જ મધુર રસ ભરી આપેલો છે. બરાબર ને? આપણે બધાને ખબર છે કે જે શેરડીનો સાઠો છે એ શેરડીના સાઠામાં શેરડીના સાઠાની અંદર કુદરતી રીતે મધુર રસ એમાં ભરી આપેલો છે. કુદરતે સ્વાભાવિક રીતે જેમાં મધુર રસ ભરેલો છે. શેરડીના પ્રત્યેક સાઠાને આ રીત કુદરત તરફથી એક સુંદર ભેટ મળેલી જ હોય છે. અને શેરડીના પ્રત્યેક સાઠાને આ મધુર રસ છે એને કુદરત તરફથી મળેલી એક ભેટ છે. પરંતુ જો આ ભેટનો લાભ લેવો હોય, એટલે કે આ જો મધુર રસનો લાભ લેવો હોય તો પ્રથમ તો એને બહાર કાઢવો પડે. પરંતુ જો એ મધુર રસનો આપણે લાભ લેવો હોય તો એ શેરડીમાંથી એ રસને બહાર, મધુર રસને બહાર કાઢવો પડે. આ માટે શેરડીના સાઠાને કોલહુમાં પીલવો પડે છે. શીશોડો આપણે જેને કહીએ તો એ માટે એ શેરડીના સાઠાને શીશોડામાં પીલવો પડે છે, કોલહુમાં પીલવો પડે છે. જો કોઈ વ્યક્તિ શેરડીના સાઠા તરફની વધારે પડતી લાગણીને કારણે કે વધારે પડતા પોતાના ઉદાર ભાવને કારણે શેરડીના સાઠાને કોલહુમાં પીલે નહીં તો શેરડીનો સાઠો એમને એમ પડી રહીને છેવટે સુકાઈ જાય છે. અને જો કોઈ વ્યક્તિ
આ શેરડીના સાઠા તરફથી વધારે પડતી એને લાગણી હોય, એને એમ થાય કે શેરડીનો સાઠો છે એને હમણાં કોલફુમાં પીલી નાખશું તો તેનું અસ્તિત્વ નહીં રહે, એટલે આ શેરડીના સાઠા તરફની જે વ્યક્તિની વધારે લાગણી હોય અથવા તો વધારે પડતો જે ઉદાર ભાવને કારણે જો શેરડીના સાઠાને કોલફુમાં પીવામાં ન આવે તો શેરડીનો સાઠો એમને પડ્યો એની અંદર રહેલો જે મધુર રસ છે સુકાઈ જાય છે. આ સ્થિતિમાં શેરડીના સાઠાના મધુર રસનું અસ્તિત્વ હોવા છતાં તે બહાર આવી શકતું નથી, એટલે એ શેરડીના સાઠામાં રહેલો જે મધુર રસ છે એની લિજ્જત આપણે લેવી હોય, એ પીવો હોય તો એને આપણે પીલહુમાં એને ટૂંકમાં કોલહુમાં એને પીવો પડે, શીશોડામાં એને પીવો પડે, અથવા તો એને ચાવી નહીં આપણે એ શેરડી આપણે જેને આપણી ગંડેરી કરીને જેને કહેવાય તો ગંડેરી કરીને એ શેરડી ને આપણે મોઢા દ્વારા આરામ દાંત જેના મજબૂત હોય તો શેરડીના સાઠો મોઢેથી એ પણ ખાતા હોય છે. તો આ સ્થિતિમાં શેરડીના સાઠામાં મધુરસનો દેશો હોવા છતાં તે બહાર આવી શકતો નથી, પરિણામે તેનો લાભ પણ લઈ શકાતો નથી, એટલે કુદરતે આપેલા મધુરસનો કોઈ મતલબ જ રહેતો નથી. આ ઉપરથી આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિઓ ભરી હોય પણ તેને બહાર કાઢવાનો કોઈ ઉપક્રમ કરવામાં ન આવે તો તેનો કોઈ મતલબ રહેતો નથી. જેમ શેરડીના સાઠાની અંદર રહેલો જે મધુર રસ છે એને કોલહુમાં પીવામાં ન આવે અને કોઈ લાગણીવશ થઈ અને ઉદાર ભાવે એ શેરડીના સાઠાને એને શીશોડામાં પીલે નહીં તો એમાં શેરડીના સાઠામાં રહેલો રસ છે શેરડી એમને પડી ગઈ તો એનો મધુર રસ છે સુકાઈ જાય છે. એવી જ રીતના આ ન્યાય આપણને માણસને શીખવે છે કે માણસની અંદર કુદરતે ગમે એટલી શક્તિઓ ભરેલી હોય પણ જો એને બહાર કાઢવામાં ના આવે, એનો ઉપક્રમ જો આદરવામાં ન આવે તો એનો કોઈ મતલબ રહેતો નથી. આપણામાં અમુક સુસુપ્ત શક્તિઓ રહેલી છે અને જો એ શક્તિઓ આપણે જાણી અને જો એને બહાર કાઢવામાં આવે તો યોગ્ય છે, પણ જો માણસની અંદર કુદરત તરફથી કેટલીક શક્તિઓ રહેલી છે પણ એને જો બહાર જ કાઢવામાં ન આવે, એવો ઉપક્રમ જ આદરવામાં ન આવે તો કોઈ એનો મતલબ રહેતો નથી. પ્રત્યેક વિદ્યાર્થીની અંદર કુદરતે કોઈને કોઈ શક્તિ ભરેલી જ છે. સાચી વાત છે કે ભાઈ દરેક વિદ્યાર્થીની અંદર, દરેક મનુષ્યની અંદર કુદરત તરફથી કોઈની કોઈ સુસુપ્ત શક્તિ રહેલી છે, એને બહાર કાઢવાનો ઉપક્રમ કરવો જરૂરી છે. આપણા અંદર કઈ શક્તિ રહેલી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે પાર્ટ 2 જેમાં આપણે જોઈશું ન્યાય પરિચય. આગળના પીરિયડની અંદર આપણે 5 ન્યાય પરિચયનો અભ્યાસ કરેલો અને હવે પાર્ટ 2 ની અંદર આપણે છેલ્લે 5મા નંબરનો ન્યાય પરિચય લીધો તો ઉસરહ વૃષ્ટિ ન્યાય. બરાબર? તો ઉસરહ વૃષ્ટિ ન્યાય. ઉસરહ એટલે શું? તો કે જે જમીનમાં કંઈ ઉત્પાદન જ થતું ન હોય તેવી જમીન, અને વૃષ્ટિ એટલે કે વરસાદ, અને જ્યાં કંઈ ઉત્પાદન જ ન થતું હોય તેવી જમીન ઉપર જો વરસાદ પડે તો નકામું છે. તો 5મા નંબરનો એ ઉસરહ વૃષ્ટિ ન્યાય. હવે આજના આ વિડીયોઝની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ. ટોટલ 10 ન્યાય આપેલા છે, એમાં 1 થી 5 ન્યાય આપણે આગળના વિડીયોમાં એનો અભ્યાસ કરેલો. અત્યારે આપણે ન્યાય પરિચયમાં 6થા નંબરનો ન્યાય જે છે કર્ણટક વિધ્વ ન્યાય. હવે કર્ણટક એટલે કાંટો અને વિધ્વ એટલે વિંધાય, એટલે 6થા નંબરના ન્યાયનો ન્યાય પરિચયનો આપણે અભ્યાસ કરીશું જેનું નામ છે કર્ણટક વિધ્વ ન્યાય. કર્ણટક એટલે કાંટો અને વિધ્વ એટલે વિંધાયેલું. ત્યાર પછી આપણે 7મો ન્યાયનો અભ્યાસ કરીશું. 7મો ન્યાય શું કહેવા માંગે છે? તો કે ચિત્રતુરગ ન્યાય. ચિત્રતુરગ ન્યાય એટલે ચિત્ર એટલે કાગળ કે ભીત ઉપર દોરેલું ચિત્ર, જેને આપણે ચિત્ર કહીએ છીએ, અને તુરગ એટલે ઘોડો, જેને આપણે હોર્સ કહીએ છીએ. સંસ્કૃતમાં તુરગ કહેવાય. તુરગ એટલે ઘોડો, એટલે ચિત્રતુરગ ન્યાય. કાગળ કે ભીત ઉપર દોરેલું ચિત્ર અને ઘોડો, આ વચ્ચેનો શું સંબંધ છે? અને ત્યાર પછી આપણે 8મો ન્યાય જે શીખવાના છીએ જેનું નામ છે જલ મંથન ન્યાય. જલ એટલે પાણી, મંથન એટલે વલોવવાની ક્રિયા. તો 8મા નંબરના ન્યાયનો પણ આપણે વિગતવાર અભ્યાસ કરીશું, જલ મંથન ન્યાય. અને ત્યાર પછી આપણે જોવાના છીએ નદી સમુદ્રમ ન્યાય. નદી અને સમુદ્ર આ બે શબ્દો નથી પણ બંને વાચક છે.
આમ તો નદી અને સમુદ્ર, અંતે નદી છે એ સમુદ્રને મળે છે. અને આમ તો આપણે વાંચેલું એવું છે કે નદીઓ એવી ઈચ્છા રાખે છે કે એ શા માટે ભાઈ સમુદ્રને મળવા જાય છે, તો કે સમુદ્રનું પાણી ખારું હોય છે અને નદીનું પાણી મીઠું હોય છે. માટે નદીને એવી ઈચ્છા છે કે હું દરિયાના પાણીને મીઠું બનાવી દઉં. એટલે એ ગમે ત્યાંથી એ પર્વતમાંથી વહેતી વહેતી પોતાની જાતે એ પહાડોમાં રસ્તો કરતી અંતે એ દરિયાને એ મળે છે, એ દરિયામાં સમાઈ જાય છે અને એનો પ્રયત્ન એવો હોય છે કે હું દરિયાના પાણીને મીઠું કરી નાખું. પરંતુ એ સમુદ્ર છે એ તો ખારો ને ખારો જ રહેવાનો છે. એટલે નદી સમુદ્રમ ન્યાયઃ, અહીં નદી અને સમુદ્ર બે શબ્દો નથી પણ બંને વાચક છે. તો એ ન્યાય વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. અને છેલ્લે 10મા નંબરનો જે ન્યાય છે જેનું નામ છે રજ્જુ સર્પ ન્યાયઃ. રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ. તો રજ્જુ સર્પ ન્યાયઃ, એમાં દોરડું અને સાપ, રજ્જુ એટલે દોરડું કહેવાય અને સર્પ એટલે સાપ. તો આ બધા જ 6, 7, 8, 9 અને 10 આ 6, 7, 8, 9, 10 ન્યાય આપણે આજે શીખવાના છીએ. કર્ણાટક વિદ્વ ન્યાયઃ, ચિત્રતુરગ ન્યાયઃ, જલમંથન ન્યાયઃ, નદી સમુદ્રમ ન્યાયઃ અને રજ્જુ સર્પ ન્યાયઃ. આ બધા જ ન્યાયનો આપણે હવે એનો અભ્યાસ કરીશું અને એની સમજૂતી મેળવશું. પેપરની અંદર આપણને ખાલી આવી રીતના લખેલું હોય છે કે ભાઈ કર્ણાટક વિદ્વ ન્યાયઃ અને વિગતવાર સમજાવો, તો આપણે એનું ભાષાંતર કરી અને વ્યવસ્થિત રીતના આપણે એને સમજાવવું પડશે. એટલે ન્યાય પરિચયના ટોટલ 10 ન્યાય છે. આગળના લેક્ચરમાં 5 ન્યાય ચાલી ગયા અને આમાં 5 ન્યાય ચાલી જશે. એટલે બેઠે બેઠું આપણે વાંચવાનું છે અને બેઠે બેઠું આપણે પેપરની અંદર લખવાનું થશે. કારણ કે સીધું જ આપણે ટૂંકણોમાં પૂછાશે કે ચિત્રતુરગ ન્યાયઃ, આ ન્યાય પરિચય સમજાવો, એટલે આપણે લખવાનું થશે. થિયરી વ્યવસ્થિત આપણે પેરેગ્રાફ વાળીને લખવાની થશે. ચાલો એક પેલું આપણે લઈએ. કંટક વિદ્વ ન્યાયઃ. કંટક એટલે કાંટો અને વિદ્વ એટલે વિંધાયેલું. શું કહેવા માંગે છે? તો કે કંટક એટલે કાંટો અને વિદ્વ એટલે વિંધાયેલું. કોઈ વ્યક્તિના પગમાં કાંટો વાગ્યો હોય તો તેવી વ્યક્તિને કંટક વિદ્વ કહે છે. કંટક વિદ્વ એટલે શું? તો કે કોઈ વ્યક્તિના પગમાં કાંટો વાગ્યો હોય તો એને કંટક વિદ્વ કહે છે. કારણ કે જ્યાં સુધી પગમાં વાગેલો કાંટો બહાર નીકળતો નથી ત્યાં સુધી માણસ દુખી રહે છે. કંટક એટલે કાંટો અને વિદ્વ એટલે વિંધાયેલું. કોઈ વ્યક્તિના પગમાં કાંટો વાગ્યો હોય તો તેવી વ્યક્તિને કંટક વિદ્વ કહે છે. જ્યાં સુધી પગમાં વાગેલો કાંટો છે એ બહાર નીકળતો નથી ત્યાં સુધી માણસ દુખી રહે છે. આ સંજોગોમાં પગમાંથી કાંટો કાઢવાનો રહે છે. ઘણી વખત આપણને પગમાં કાંટો વાગ્યો હોય અને જ્યાં સુધી કાંટો પગની બહાર નીકળે નહીં ત્યાં સુધી આપણું મન છે એ લાગેલો જ્યાં કાંટો પગમાં છે ત્યાંનું ત્યાં જ રહે છે. એટલે એને આ કંટક વિદ્વ ન્યાય લાગુ પડે છે. માટે એ પગમાં લાગેલો જે કાંટો છે બહાર નીકળતો નથી ત્યાં સુધી માણસ દુખી રહે છે. અને આવી પરિસ્થિતિમાં, આવા સંજોગોમાં પગમાંથી કાંટો કાઢવાનો રહે છે. એ હકીકત છે કે પગમાં ઘૂસેલો અથવા તો પગને વિંધાયેલો જે કાંટાને કાઢવાના કાર્યમાં કાંટો જ સહાયક બની રહે છે. પગમાં લાગેલો કાંટો છે એને કાઢવા માટે બીજા કાંટો જ સહાયક બની રહે છે. ઓલી કહેવત નથી કે ચોરને પકડવા ચોરને જ મોકલો. અહીંયા એના જેવું છે કે પગમાં લાગેલો જે કાંટો છે એના કાઢવા માટે થઈ અને બીજા કાંટાની જે સૂળ છે, બરોબર, એ કાંટો જ સહાયક બને છે. આ ઉપરથી આ ન્યાય બદલી બન્યો છે, બરોબર ને? ઘણા બધા સોયથી કાંટા કાઢતા હોય અને ઘણા બધા કંપાસમાં કંઈક પરિકર જેવું આવે એનાથી કાંટો કાઢતા હોય. નવા પ્રયોગો ઘણા બધા કરતા હોય પણ એનાથી લાગેલો કાંટો છે ને એમાં ક્યાંક લાગી જાય તો સોજી જાય, કપાસી થઈ જાય કાંટામાંથી. એટલે કાંટાને કાઢવા માટે થઈ અને બીજા કાંટાનો ઉપયોગ કરવો પડે, સહાયક બને છે. એટલે એની ઉપરથી આ ન્યાય બન્યો છે કંટક વિદ્વ ન્યાયઃ. કંટક એટલે કાંટો, વિદ્વ એટલે વિંધાયેલો. તો આ ન્યાય શું સમજાવે છે? તો આ ન્યાય શું કહે છે? તો કે આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે
જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય છે તે જ સાધન એ દુઃખના નિવારણનું કારણ બની શકે છે. ખૂબ સરસ સમજૂતી આપી છે કે આ ન્યાય માણસને એ ઉપદેશ આપે છે કે જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય છે અને તે જ સાધન એ દુઃખના નિવારણનું કારણ બની શકે છે. જે સાધનથી કાંટો લાગ્યો, કાંટો દુઃખનું કારણ બન્યું છે, પણ બીજો કાંટો છે એ એનાથી એ કાંટો કાઢી નાખશે એટલે એ જ સાધન છે એ સુખનું સાધન બની જશે. એટલે એ કીધું છે કે જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય છે તે જ સાધન છે એ દુઃખના નિવારણનું કારણ બની શકે છે. આ ઉપદેશના આધારે માણસે પોતાના રોજબરોજના અનેક વ્યવહારો ગોઠવાયા છે. તો કે આ ઉપદેશના આધારે માણસના રોજબરોજના અનેક વ્યવહારો છે ને ગોઠવાયેલા છે. માણસ છે રોજબરોજના અનેક વ્યવહારો કરતો હોય છે. જેમ કે લોઢું ઘણી મજબૂત ધાતુ છે, પણ તેને કાપવા માટે એ લોઢું જ ઉપયોગી બની રહે છે. એક્ઝામ્પલ તરીકે લોઢું છે ખૂબ જ મજબૂત ધાતુ છે અને લોઢુંના કટકા કરવા હોય, લોખંડના કટકા કરવા હોય તો લોઢું જ ઉપયોગી બની રહે છે. સાપના વિષનું મારણ કરવા માટે સાપના વિષમાંથી જ દવા બનાવવામાં આવે છે. કોઈને સર્પ કર્યો હોય, સાપ કર્યો હોય તો સાપના જે વિષ એટલે કે એનું ઝેર, એ સાપના વિષનું મારણ કરવા માટે સાપના ઝેરની અથવા તો સાપના વિષની જ દવા છે બનાવવામાં આવે છે. જેમ કાંટો કાઢવા માટે કાંટાની જરૂર પડે, લોખંડને તોડવા માટે લોખંડની જરૂર પડે, એમ સાપ કરડ્યો હોય સાપના વિષનું મારણ કરવા માટે સાપના વિષની જ દવા બનાવવામાં આવે છે. આમ જ્યાંથી દુઃખની પ્રાપ્તિ થઈ હોય ત્યાંથી જ દુઃખનું નિવારણ થાય છે. ખૂબ સરસ કીધું છે કે જ્યાંથી દુઃખ ઉત્પન્ન થયું હોય ને, જે સાધનથી દુઃખ ઉત્પન્ન થયું હોય એ સાધનથી જ દુઃખ છે એ મટે છે. બરોબર? આમ જ્યાંથી દુઃખની પ્રાપ્તિ થઈ હોય ત્યાંથી જ દુઃખનું નિવારણ થાય છે. એ ઉપરાંત આ કંટક વિદ્વ ન્યાયની અંદર કહે છે કે આ ન્યાયમાંથી એક બીજો પણ ઉદ્દેશ પ્રાપ્ત થાય છે અને એ છે જે કાંટામાં નુકસાન કરવાની શક્તિ છે તે જ કાંટો માણસને લાભ પણ કરાવી શકે છે. તો ખૂબ સરસ વાત કરી છે કે જે કાંટામાં નુકસાન કરવાની શક્તિ છે એ જ કાંટો માણસને લાભ પણ કરાવી શકે છે. જે વિષમાં માણસનું જીવન ખતમ કરવાની શક્તિ છે તે જ વિષમાં માણસના જીવનને બચાવી લેવાની પણ શક્તિ છે. જે વિષ છે, જે ઝેર છે એ માણસને ખતમ કરી નાખે છે, એ જ ઝેર છે એ માણસને બચાવી પણ શકે છે. માટે અમુક વસ્તુ મારું નુકસાન કરી રહી છે એમ સમજીને તેના અસ્તિત્વને કાયમી ધોરણે મિટાવી દેવાની મૂર્ખતા માણસે કરવી જોઈએ નહીં. એટલે ખૂબ સરસ આ કંટક વિદ્વ ન્યાયની અંદર કીધું છે કે માટે અમુક વસ્તુ મારું નુકસાન કરી રહી છે એમ સમજીને એના અસ્તિત્વને કાયમી મિટાવી ન દેવાય. કારણ કે એ મૂર્ખતા માણસે કરવી ન જોઈએ કે આ વસ્તુ તમારું નુકસાન કરી રહી છે એમ સમજી અને તેના અસ્તિત્વને આપણે કાયમી ધોરણે મિટાવી દેવાની મૂર્ખતા માણસે કરવી જોઈએ નહીં. એટલે કંટક વિદ્વ ન્યાય આપણને ખૂબ સરસ સમજૂતી આપે છે કે જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય છે તે જ સાધન એ દુઃખના નિવારણનું કારણ પણ બની રહે છે. તો આપણે વ્યવસ્થિત રીતના તમને પણ સમજાઈ ગયું હશે કે કંટક વિદ્વ ન્યાય શું કહેવા માંગે છે. 2-3 વખત વિડીયોને જોઈ લેજો એટલે તમને વ્યવસ્થિત રીતના તમે પણ પેપરમાં લખી શકશો અને ન્યાયને સમજાવી શકશો. ચલો તો આઈ હોપ કે બધાને આ કંટક વિદ્વ ન્યાય સમજાઈ ગયો હશે. ચલો હવે આપણે આગળ 7મા નંબરનો જે ન્યાય છે એનો આપણે અભ્યાસ કરીએ, ચિત્ર તુરંગ ન્યાય. હવે ચિત્ર તુરંગ ન્યાય એટલે શું? ચિત્ર તુરંગ ન્યાય. હવે ચિત્ર એટલે કાગળ કે ભીત ઉપર દોરેલું ચિત્ર અને તુરંગ એટલે કે ઘોડો. કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડા ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. રિયલમાં ઘોડો નહીં પણ કાગળ કે ભીત ઉપર જે દોરેલો છે ઘોડો છે એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. કાગળ કે ભીત ઉપર જે દોરેલો તુરગ છે એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. જોઈએ, ચિત્રમાં દોરેલો ઘોડો અને વાસ્તવિક ઘોડો
એ બે પોતપોતાની રીતે જુદા છે. આપણે બધાને ખબર છે કે ભાઈ ચિત્રમાં દોરેલો અથવા કોઈ કાગળમાં દોરેલો ઘોડો અથવા તો ભીત ઉપર દોરેલો તો ઘોડો, એ ચિત્રમાં દોરેલો ઘોડો અને જે વાસ્તવિક ઘોડો છે એ બે પોતપોતાની રીતે જુદા છે. વાસ્તવિક ઘોડો વાસ્તવિક છે અને ચિત્રાયેલો ઘોડો ચિત્રાયેલો છે. એ તો સ્વાભાવિક જ છે ભાઈ કે વાસ્તવિક ઘોડો એ વાસ્તવિક છે અને ચિત્રમાં દોરાયેલો ઘોડો ચિત્રાયેલો ઘોડો છે એ ચિત્રાયેલો છે. ચિત્રેલો ઘોડો એ તો ચિત્રેલો હોય છે. એક સજીવ છે જ્યારે બીજો નિર્જીવ હોય છે. કાગળ ઉપર આપણે જે દોરેલો ઘોડો છે, ચિત્રેલો જે ઘોડો છે એ નિર્જીવ છે અને વાસ્તવિક ઘોડો છે એ તો સજીવ છે. એક હકીકત છે અને બીજો કલ્પના માત્ર છે. શું કહેવા માંગે છે કે વાસ્તવિક ઘોડો છે એ હકીકત છે પણ એક કલ્પના માત્ર ઘોડો છે. જે ભીત ઉપર કે કાગળ ઉપર દોરેલું જે ચિત્ર ઘોડાનું છે તો કલ્પના માત્ર છે. એક હકીકત છે તો બીજું કલ્પના માત્ર છે. આમ છતાં એ પણ હકીકત છે કે કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડાના આકાર પ્રકાર અને રૂપરંગ ઉપરથી વાસ્તવિક ઘોડાનું જ્ઞાન થઈ શકે છે. તો એ હકીકત છે કે કાગળ ઉપર કે ભીત ઉપર દોરેલો જે ઘોડો છે એ ઘોડાના આકાર પ્રકાર રૂપરંગ ઉપરથી વાસ્તવિક ઘોડાનું આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. બરોબર? ખરેખર ઘોડો આપણે કઈ ક્લાસમાં લઈ આવીને એનું વર્ણન તો ન થઈ શકે. તો શિક્ષક દ્વારા ઘોડાનું વર્ણન કરતા હોય તો ઘોડો બોર્ડમાં દોરે અથવા તો કાગળ ઉપર દોરે અથવા તો ઘોડાનું ચિત્ર બનાવે. બરોબર? અને પછી ઘોડા વિશે કહે. બરોબર? તો વાસ્તવિક ઘોડાનું જ્ઞાન આપે. સિંહ વિશે કઈ લેતા હોય તો સિંહને કઈ ક્લાસરૂમમાં તો ન લઈ આવે. સિંહનું ચિત્ર બતાવે અથવા તો વિડીયો બતાવે એવો અને સિંહનો પરિચય કરાવે કે ભાઈ આ એશિયાન્ટિક લાયન છે જે ગીરના જંગલમાં અને આફ્રિકામાં જોવા મળે છે. તો એક હકીકત છે કે કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડાના આકાર પ્રકાર અને રૂપરંગ ઉપરથી વાસ્તવિક ઘોડાનું જ્ઞાન થઈ શકે છે. ટૂંકમાં એ કાગળ ઉપર દોરેલો જે ઘોડો છે એની ઉપરથી વાસ્તવિક ઘોડાનું આપણે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. એને કે ક્લાસરૂમમાં લઈ આવવું પોસિબલ નથી. હા, ક્યાંક જાય પ્રાણી સંગ્રહાલયમાં ત્યાં સિંહ જોઈએ તો વાત અલગ છે અને કોઈક કે ઘોડો પાડ્યો હોય એના ઘરે જઈને જોઈએ તો વાત અલગ છે. બરોબર? બાકી તો આપણે એના ચિત્રો પરથી આપણે જ્ઞાન મેળવતા હોઈએ છીએ. માનો કે કોઈની પાસે વાસ્તવિક ઘોડો ઉપલબ્ધ નથી છતાં એ વાસ્તવિક ઘોડાને જાણવા ઈચ્છે છે. કોઈની પાસે વાસ્તવિક ઘોડો ઉપલબ્ધ નથી છતાં એ વાસ્તવિક ઘોડાને જાણવા ઈચ્છે છે. આ પ્રકારની પરિસ્થિતિવાળા માણસને ઘોડાની ઓળખ કરાવવા માટે વાસ્તવિક ઘોડો હાજર કરવો જરૂરી નથી અને આ પ્રકારની પરિસ્થિતિવાળા માણસને ઘોડાની ઓળખ કરાવવા માટે વાસ્તવિક ઘોડો હાજર કરવો જરૂરી નથી. એની ગેરહાજરીમાં કે એની અનુપલબ્ધતામાં પણ કોઈ જિજ્ઞાસુએ વાસ્તવિક ઘોડાની સમજ કે ઓળખ આપી શકાય છે. બરોબર? તો વાસ્તવિક ઘોડાનો પરિચય લેવો હોય તો એની હાજરીની જરૂર નથી. એની ગેરહાજરીમાં એની અનુપલબ્ધતામાં પણ કોઈ જિજ્ઞાસુને વાસ્તવિક ઘોડાની સમજ કે ઓળખ આપી શકાય છે. આ પ્રકારે જ્ઞાન પ્રાપ્તિના ઉપાયનો બોધ કરાવવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. અને આ ચિત્રતુરંગ ન્યાય તો કે ભાઈ જ્ઞાન પ્રાપ્તિના ઉપાયનો બોધ મેળવવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. આ ન્યાયની પરિકલ્પના શા માટે કરવામાં આવી છે તો કે જ્ઞાન પ્રાપ્તિના બોધનો ઉપયોગ કરાવવા માટે આ પ્રકારના ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ કેટલીકવાર કાગળ ઉપર દોરેલા કે પછી પ્લાસ્ટિકમાંથી બનાવેલા શરીરના કૃત્રિમ અવયવો દ્વારા વાસ્તવિક અવયવોને જાણવાનો ઉપક્રમ કરે છે. તો ઘણી વખત આપણે પણ સાયન્સની અંદર જોઈએ છીએ કે અમુક વસ્તુ આપણી પાસે ઉપલબ્ધ ન હોય તો ખાલી એને સમજી લઈએ ચિત્રમાંથી. તો મેડિકલ સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એ કેટલીકવાર કાગળ ઉપર દોરેલી કે પછી પ્લાસ્ટિકમાંથી બનાવેલો જે કૃત્રિમ શરીરના જે અવયવો છે એના દ્વારા વાસ્તવિક અવયવોનો જાણવાનો ઉપક્રમ આદરે છે. જે કૃત્રિમ શરીર છે, જે બનાવટી શરીર છે એના અવયવો દ્વારા વાસ્તવિક શરીરના અવયવો જાણવાનો ઉપક્રમ આદરે છે. આ પ્રવૃત્તિ માટેની પ્રેરણા પણ આ ચિત્રતુરંગ ન્યાયમાંથી પ્રાપ્ત થાય છે. બરોબર?
અને જે આ પ્રવૃત્તિ માટેની જે આપણે પ્રેરણા છે એ ચિત્રપૂર્વક ન્યાયમાંથી આપને પ્રાપ્ત થાય છે. મેડિકલ સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એ કેટલીક વખત કાગળ ઉપર દોરેલા કે પછી પ્લાસ્ટિકમાંથી બનાવેલા શરીરના કૃત્રિમ અવયવો દ્વારા વાસ્તવિક અવયવો જાણવાનો એ ઉપક્રમ આદરે છે અને આ પ્રવૃત્તિ માટેની પ્રેરણા પણ આ ચિત્રપૂર્વક ન્યાયમાંથી પ્રાપ્ત થાય છે. ઐતિહાસિક નાટકની ભજવણી વખતે નટ તરીકે રંગમંચ ઉપર હાજર થતું પાત્ર વાસ્તવિક હોતું નથી, પણ એ અવાસ્તવિક પાત્રના આશ્રયે ઐતિહાસિક વાસ્તવિક પાત્રનું જ્ઞાન મેળવીને પ્રેક્ષક રક્ષની અનુભૂતિ કરે છે. ઘણી વખત ઐતિહાસિક નાટક ભજવાતું હોય તો એ નટ તરીકે જે રંગમંચ ઉપર હાજર થતું પાત્ર છે વાસ્તવિક હોતું નથી, પરંતુ એની કોપી થઈ હોય ને, બરોબર ને, એનું પાત્ર ભજવાતું હોય છે, બરોબર, તો એ વાસ્તવિક પાત્રનું આપણને જ્ઞાન આપે, બરોબર. તો એ પ્રેક્ષકની રસની અનુભૂતિ કરી શકે છે. આમ અવાસ્તવિક સાધનના આશ્રયથી વાસ્તવિકને જાણવાનો ઉપક્રમ કરી શકાય છે. તો આ ન્યાયથી શું થાય છે? તો કે જો ભાઈ અવાસ્તવિક સાધનના આશ્રયથી વાસ્તવિક જ્ઞાન જાણવાનો ઉપક્રમ કરી શકાય છે અને એ બોધ આપવા માટે આ ન્યાય ઉપકારકારક બની રહે છે. અવાસ્તવિક સાધનનો આશ્રય લઈ અને વાસ્તવિક સાધન જાણવાનો ઉપક્રમ કરી શકાય છે અને એ માટે આ ન્યાય છે, આ બોધ આપવા માટે આ ન્યાય ઉપકારક બની રહે છે. તો ચિત્રપૂર્વક ન્યાય આપણે એનો પણ અભ્યાસ કર્યો. ત્યાર પછીનો ન્યાય છે જલમંથન ન્યાય. જલ એટલે પાણી અને મંથન એટલે વલોવવાની ક્રિયા. તો આપણે હવે આ 7મા નંબરના ન્યાયનો પરિચય લેશું, જેનું નામ છે જલમંથન ન્યાય. તો જલમંથન ન્યાય શું કહેવા માંગે છે ચલો આપણે જોઈએ. 8મા નંબરનો ન્યાય છે જલમંથન ન્યાય. ચલો આપણે તો એનો અભ્યાસ કરીએ. જલ એટલે પાણી અને મંથન એટલે વલોવવાની ક્રિયા, બરોબર. દધી મંથન, દધી મંથન એટલે કે દહીં વલોવવાની ક્રિયા. જલ મંથન એટલે જળ એટલે પાણી વલોવવાની ક્રિયા. જલ એટલે પાણી અને મંથન એટલે વલોવવાની ક્રિયા. પાણીની વલોવવાની ક્રિયા ઉપરથી આ ન્યાય વિચારવામાં આવ્યો છે. આ ન્યાયની પરિકલ્પના કોના ઉપરથી કરવામાં આવી છે? તો કે પાણીની વલોવવાની ક્રિયા ઉપરથી આ ન્યાય વિચારવામાં આવ્યો છે. દહીંને વલોવવામાં આવતા તેમાંથી માખણ પ્રાપ્ત થાય છે અને આ સ્વાભાવિક રીતના આ બધા જ ન્યાય છે એ આપણે પ્રેક્ટિકલ રીતના આપણા જીવનમાં ક્યાંય ને ક્યાંય ટચ મેળ છે. એટલે દહીંને વલોવવામાં આવતા તેમાંથી માખણ પ્રાપ્ત થાય છે. આ રીતે જોતા વલોવવાની ક્રિયા કંઈક ફળ આપે છે એવો બોધ મળે છે. દહીંને વલોવીએ એટલે એમાંથી માખણ પ્રાપ્ત થાય છે, એટલે વલોવવાની જે ક્રિયા છે એ આપણને કંઈક ફળ પ્રાપ્ત કરે છે એવો બોધ આ ન્યાય આપે છે. પરંતુ આ બોધના આધારે કોઈ માણસ પાણીને વલોવવા માંડે તો એમાંથી કોઈ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. પણ વળી દહીંને વલોવીએ તો એમાંથી માખણ પ્રાપ્ત થાય, પણ કોઈ માણસ પાણીને વલોવવાની ક્રિયા કરે, પાણીને વલોવે તો એમાંથી એને કોઈ ફળ પ્રાપ્ત થતું નથી, બરોબર. એ લોટમાં લીટા કર્યા જેવી વાત છે, બરોબર. એટલે કીધું છે કે ભાઈ આ બોધના આધારે કોઈ માણસ પાણીને વલોવવા માંડે તો તેમાંથી કોઈ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. અર્થાત દહીંને વલોવવું ભલે ફળદાયી હોય પણ પાણીને વલોવવું સર્વથા નિર્થક છે. દહીંને વલોવવું એ ફળદાયક છે પણ પાણીને વલોવવું એ તો હાવ નિર્થક છે. આ ઉપદેશ આપવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. માણસે એ વાત બરાબર સમજી લેવા જેવી છે કે જે ક્રિયા કરવાથી કોઈ ફળ પ્રાપ્ત ન થાય તે ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ વાપરવાની જરૂર નથી. ખૂબ સરસ માહિતી છે એ જળમંથન ન્યાય આપણને આપે છે કે માણસે બરોબર એ વાતને સમજી લેવી જોઈએ કે જે ક્રિયાથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી તો એ ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ છે એ વાપરવાની એને જરૂર નથી. કારણ કે એ ક્રિયામાંથી પાણી વલોવવાથી કંઈ એમાંથી કંઈ માખણ પ્રાપ્ત નહીં થાય, દહીં વલોવશું તો જ માખણ પ્રાપ્ત થશે. એટલે જે ક્રિયા કરવાથી કોઈ ફળ પ્રાપ્ત ન થાય તો એની પાછળ સમય અને શક્તિ આપણે બગાડવા જોઈએ નહીં, વાપરવા જોઈએ નહીં. જેમ કે
માણસને કોઈ રોગ થાય તો તેણે તેનો ઉપચાર કરાવવો ઘટે. અહીં મંથન ક્રિયાને ઉપચાર, પાણીનો દોરો ધાગો, અહીં દહીંને દવા કલ્પીને વિચારવાનું છે. જેમ કે માણસને કોઈ રોગ થાય તો તેણે એનો ઉપચાર કરાવવો ઘટે. આ ઉપચારની પ્રક્રિયામાં જે દવા લેવાથી રોગ મટી જતો હોય તે દવા લેવાના ઉપક્રમરૂપ ક્રિયા રોગ મટાડવારૂપ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. અને કોઈ માણસને રોગ થાય તો શું, તો કે ભાઈ દવા લેવા જઈએ અને દવા પીવાથી આપણને રોગ છે એ મટી જાય છે. તો એ ઉપક્રમ આપણે આદરીએ છીએ. પરંતુ દોરા ધાગાને બાંધવાના ઉપક્રમ રૂપ ક્રિયા રોગને મટાડવાનું ફળ પ્રાપ્ત કરાવી શકતું નથી. પણ ઘણી વખત માણસને રોગ થયો હોય તો ડોક્ટર પાસે ન જાય, કોઈ એવા દોરા ધાગા કરતું હોય, કોઈ ભૂવા છે એની પાસે જાય, ત્યાં દોરા ધાગા કરાવે. આ પરંપરાગત આપણું બધું રૂઢિચુસ્તતા હેલી આવે છે, બરોબર, અંધશ્રદ્ધાઓ ચાલી આવે છે અને દોરા ધાગાને બાંધવાનો ઉપક્રમ માણસ આદરે છે. તો એનાથી રોગ મટાડવાનું ફળ પ્રાપ્ત કરાવી શકાતું નથી. અને ઘણી બધું એવું થાય છે કે ભાઈ આવા દોરા ધાગા કરવાથી માણસનો રોગ મટી જાય છે, પણ હવે ખબર નથી પડતી એમાં હકીકત શું છે. પણ આપણે તો આમાં જે સત્ય છે એ સ્વીકારવું પડે, બરોબર. તો આ ન્યાય એવું કહેવા માંગે છે કે ભાઈ કોઈ રોગ થયો હોય તો એનો દવાથી ઉપચાર કરવો જોઈએ. દોરા ધાગાને બાંધવાનો ઉપક્રમ ક્રિયા રોગને મટાડવાનું ફળ પ્રાપ્ત કરાવી શકાતું નથી. એટલે દોરા ધાગા કરી અને ખોટી રીતના પાણી વળવા જેવું કામ કરવું જોઈએ નહીં. ફલક રોગ નિવારણ માટે દોરા ધાગા બંધાવવા એ જલમંથન જેવું નિર્થક કર્મ બની રહે છે. એટલે એ દોરા ધાગા છે એ આપણે બંધાવવા એ બસ એ પાણી વલોવવા એટલે જલમંથન જેવું એ નિર્થક કર્મ આપણે કરી રહ્યા છીએ. એટલે એ આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મમાં કંઈક ફળ પ્રાપ્ત થવું જોઈએ. જો એ કર્મમાં આપણને કંઈ ફળ પ્રાપ્ત થતું ન હોય તો સમય અને શક્તિ આપણા બંને બગડે છે. માટે અહીંયા જલમંથન ન્યાય દ્વારા આપણને સરસ માહિતી મળે છે. ચલો ત્યાર પછી આપણે જોઈએ છીએ નદી સમુદ્ર ન્યાય. 9મા નંબરનો ન્યાય છે નદી સમુદ્ર ન્યાય. અહીં નદી અને સમુદ્ર બંને શબ્દો નથી પણ બંને વાચક છે, બરોબર ને. તો નદી સમુદ્ર ન્યાય દ્વારા આપણને માહિતી મળશે. જોઈએ અહીં નદી અને સમુદ્ર એ બે શબ્દો નથી અને સમુદ્રના એ વાચક છે. નદી કોઈ સ્થળેથી નીકળે છે અને સમુદ્ર તરફ વહે છે. નદી કોઈ સ્થળેથી નીકળે છે. ઘણી બધી નદી હિમાલયમાંથી નીકળે છે, ઘણી બધી નદી દ્વિકલ્પીય ભારતમાંથી નીકળે છે. ગુજરાતની ઘણી બધી નદીઓ છે, સૌરાષ્ટ્રની નદીઓ છે, આપણા સ્થાનિક વિસ્તારની પણ ઘણી બધી નદીઓ છે. તો નદી કોઈ સ્થળેથી, કોઈ ઊંચા સ્થળેથી એ નીકળે છે અને સમુદ્ર તરફ વહે છે અને છેવટે સમુદ્રમાં ભળી જાય છે. તો આપણી ગુજરાતની 3 નદીઓ એવી છે કે જે કચ્છના રણમાં સમાઈ જાય. માનો કે બનાસ, સરસ્વતી અને રૂપેણ, એને કુવારિકા કહેવાય, અંતસ્થ નદીઓ છે. માનો કે આપણી સૌરાષ્ટ્રની મચ્છુ નદી, મોરબી, જે ભયંકર હોનારત થયો હતો મચ્છુ, તો એ મચ્છુ નદી કચ્છના રણમાં સમાઈ જાય છે, સમુદ્ર નથી મળતી. એટલે અમુક નદીઓ અપવાદ છે કે જે સમુદ્ર નથી મળતી, એ નદી રણમાં સમાઈ જાય છે, બરોબર. બાકી મોસ્ટ ઓફલી બધી નદીઓ છે સમુદ્રને મળે છે, બરોબર. એટલે નદી કોઈ સ્થળેથી નીકળે છે, સમુદ્ર તરફ વહે છે અને છેવટે સમુદ્રમાં એ ભળી જાય છે. તો નદી સમુદ્રના આ પ્રકારના સંબંધ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. નદી સમુદ્રના આ પ્રકારના સંબંધ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. નદી કોઈ સ્થળેથી નીકળે છે ને અંતે એ નદી છે એ સમુદ્ર તરફ વહે છે અને સમુદ્રમાં એ ભળી જાય છે. તો આ બંને સંબંધ, નદી સમુદ્રના સંબંધની વાત કરવામાં આવી છે. જ્યાંથી નદી ઉદ્ભવે છે ત્યાંથી લઈને છેક સમુદ્ર સુધી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો વાત એ છે આ ન્યાયમાં, નદી સમુદ્ર ન્યાયમાં, કે જ્યાંથી નદી ઉદ્ભવે છે ત્યાંથી લઈને છેક સમુદ્ર સુધી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નદી છે ને ધરાવે છે. એ પછી જ્યારે તે સમુદ્રમાં પડે છે ત્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. અને જ્યારે એ નદી છે એ સમુદ્રને પડે છે ને ત્યારે એ નદીનું પોતાનું જે સ્વતંત્ર અસ્તિત્વ છે ને તે સમાપ્ત થઈ જાય છે. નદી હવે સમુદ્રનું રૂપ લઈ લે છે અને નદી શું થાય છે તો કે ભાઈ સમુદ્રમાં સમાઈ જાય છે અને સમુદ્રનું એક રૂપ લઈ લે છે, સમુદ્ર બની જાય છે નદી. અહીં નદીના સ્વતંત્ર અસ્તિત્વની સમાપ્તિ, નદીનો વિનાશ નથી. અહીંયા નદી
વ્યક્તિનું જે સ્વતંત્ર અસ્તિત્વ છે એની સમાપ્તિ થઈ ગઈ, એટલે એવું નથી સમજવાનું કે નદીનો વિનાશ થઈ ગયો, પરંતુ એનું રૂપ પરિવર્તન થયું છે અને તે પણ ગુણાત્મક કે ઉત્કર્ષાત્મક છે. અહીં તો ખાલી એનું રૂપનું પરિવર્તન થયું છે અને ગુણાત્મક રૂપ છે. બરાબર. તો આ ઉપરથી માણસે ઉપદેશ લેવાનો છે કે નદીની જેમ વ્યક્તિ તરીકે આપણું જે સ્વતંત્ર જીવન છે તે સમાજ કે રાષ્ટ્ર તરફ ગતિ કરનારું હોવું જોઈએ. તો આ ઉપદેશ ઉપરથી માણસે એ બોધ લેવાનો છે કે જેમ વ્યક્તિ તરીકે આપણું જે સ્વતંત્ર જીવન છે એ સમાજ કે રાષ્ટ્રને નામે સમર્પિત કરી દેવું જોઈએ, એના તરફ ગતિ કરનારું હોવું જોઈએ. સમાજ કે રાષ્ટ્ર તરફ એ ગતિ કરનારું હોવું જોઈએ. સ્વતંત્રતા પૂર્વક જીવતા જીવતા સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચવાનું છે. બરોબર ને? સ્વતંત્રતા પૂર્વક જીવતા જીવતા માણસે સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચવાનું છે અને ત્યાં પહોંચીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત કરી દેવાનું છે. સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચી અને જેમ નદી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત કરી દે છે એ માણસે પણ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત કરી દેવાનું છે, રૂપ પરિવર્તન કરી નાખવાનું છે. આમ થતાં વ્યક્તિ મટીને સમાજ કે રાષ્ટ્ર બની જાય છે. અને આમ શું કે આમ થતાં વ્યક્તિ મટી જશે અને સમાજ કે રાષ્ટ્ર જ બની જાય છે. જેમ કે એક બાળક છે તે કોઈ એક પરિવારમાં જન્મે છે, અહીં તે પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે, તેનું એક સ્વતંત્ર નામ પણ હોય છે. સમય જતાં આ બાળક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એક વ્યક્તિ બની રહે છે. પ્રસ્તુત ન્યાય શીખવે છે કે આ વ્યક્તિ તરીકે જીવતા માણસની ગતિ દેશરૂપી સમુદ્ર તરફ હોવી જોઈએ. તો પ્રસ્તુત ન્યાય શીખવે છે કે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતો જે વ્યક્તિ છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જે વ્યક્તિ છે એ માણસની ગતિ દેશરૂપી સમુદ્ર તરફ હોવી જોઈએ. વ્યક્તિગત જીવન જીવતા જીવતા એનું પહોંચવાનું લક્ષ્ય દેશ કે રાષ્ટ્ર હોવું જોઈએ. એ પછી સમય થતાં જ્યારે આવી વ્યક્તિ રાષ્ટ્રને પ્રાપ્ત થઈ જાય ત્યારે તે વ્યક્તિએ પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ભૂલાવી દેવાનું છે અને પોતાને રાષ્ટ્ર સમજવાનું છે. રાષ્ટ્રમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવે તો જેમ નદી સમુદ્રમાં સમાઈ જવાને લીધે સમુદ્ર સર્વદા સમૃદ્ધ રહે, તેમ રાષ્ટ્ર પણ સર્વદા સમૃદ્ધ રહે. અને રાષ્ટ્રમાં રહેતી વ્યક્તિ, દેશમાં રહેતી વ્યક્તિ, પ્રત્યેક વ્યક્તિ આ પ્રમાણે નદીની જેમ જીવન જીવે અને જેમ નદી સમુદ્રમાં સમાઈ જાય ને લીધે સમુદ્ર, નદી છે સમુદ્રમાં સમાઈ જવાને લીધે સમુદ્ર સર્વદા સમૃદ્ધ બને, તેમ રાષ્ટ્ર પણ સર્વદા સમૃદ્ધ રહે. પણ રાષ્ટ્રમાં રહેતી જે પ્રત્યેક વ્યક્તિ છે એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ મિટાવી અને એ રાષ્ટ્ર તરફ એ ગતિ કરે તો રાષ્ટ્ર પણ સર્વદા સમૃદ્ધ રહે છે. એટલે નદી સમુદ્ર ન્યાય કોઈ પણ સ્થળેથી નીકળે છે નદી, અંતે સમુદ્ર તરફ વહે છે અને છેવટે સમુદ્રમાં ભળી જાય છે. એમ સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રહેલો માણસ છે એ જીવન જીવતા જીવતા અંતે તો સમાજ કે રાષ્ટ્ર તરફ એને ગતિ કરી, બરોબર, અને રાષ્ટ્ર સુધી અથવા તો સમાજ સુધી જીવતા જીવતા માણસે રાષ્ટ્ર અને સમાજ સુધી પહોંચવાનું છે, બરોબર. અને ત્યાં પહોંચી અને પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરી દેવાનું છે, બરોબર. એટલે આમ વ્યક્તિ મટી અને સમાજ કે રાષ્ટ્ર બની જાય છે. તો નદી સમુદ્ર ન્યાય 9મા નંબરનો એનો પણ પરિચય લીધો. અને હવે છેલ્લે આપણે 10મા નંબરનો ન્યાય પરિચયમાં જોઈએ રજ્જુ સર્પ ન્યાય. ખૂબ નાનો છે. રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ. તો ચલો રજ્જુ સર્પ ન્યાય શું કહેવા માંગે છે તો આપણે એનો અભ્યાસ કરીએ. રજ્જુ સર્પ ન્યાય. વ્યવસ્થિત રીતના તમે એક વાર વિડીયો જોઈ લેશો એટલે આ તમામ ન્યાય તમને યાદ રહી જશે. આ ઈઝી ન્યાય છે, ઉદાહરણો પણ આપણે આવડી જાય, સહેલા છે. ચલો તો રજ્જુ સર્પ ન્યાય. રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ. તો અંધારામાં પડેલા દોરડામાં સાપ અને સાપમાં દોરડાની પ્રતીતિ થતી હોય છે ઘણી વખત. રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ. હવે અંધારામાં પડેલું દોરડું હોય ને તો એ આપણને સાપની પ્રતીતિ થાય. ઘટાદાર અંધારું હોય અને અંધારામાં પડેલું જો દોરડું હોય ને તોય આપણને દોરડું છે ને સાપ લાગે, સાપની આપણને પ્રતીતિ થાય છે. એ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવે છે. આવું ઈઝી છે કે અંધારામાં પડેલું દોરડું હોય ને તો એ દોરડું આપણને સાપ લાગે છે. જાણે અહીંયા કોબરા સાપ નીકળ્યો, બરોબર, ફેણધારી સાપ નીકળ્યો.
એ દોરડો છે, સાપ નથી, પણ આપણે એની પ્રતીતિ થાય છે. તો રજ્જુ સર્પ ન્યાય એની ઉપરથી પરિકલ્પના કરવામાં આવી છે. બરોબર. સાચી અને ખોટી હકીકતની વચ્ચે ઘણું અંતર હોય છે. સાચી વાત કીધી છે કે સાચી અને ખોટી હકીકત વિશે ઘણું અંતર હોય છે. બરોબર ને? સાચી અને ખોટી હકીકત વિશે ઘણું અંતર હોય છે. પણ જો એમની વચ્ચે અંધારું પ્રવેશે તો આ અંતર ઘટી જતું હોય છે. પણ સાચી અને ખોટી વસ્તુ ની અંદર જો અંધારું પ્રવેશે તો શું થાય? ઓકે, એ સાચી અને ખોટી વસ્તુ વચ્ચેનું અંતર ઘટી જતું હોય છે. એટલે ચોખ્ખું લખેલું છે કે સાચી અને ખોટી હકીકતની વચ્ચે ઘણું અંતર હોય છે, પણ જો એમની વચ્ચે અંધારું પ્રવેશે તો આ અંતર ઘટી જતું હોય છે. જેમ કે દોરડું દોરડું છે અને સાપ એ સાપ છે, પણ છતાં એમાં અંધારું પ્રવેશ કરે એટલે દોરડું આપણને સાપ દેખાય છે. કારણ કે અંધારાનો પ્રવેશ થયો એટલે દોરડું આપણને સાપ દેખાવા લાગે છે. નકર દોરડું દોરડું છે અને સાપ સાપ છે. હકીકતે બંનેની વચ્ચે ઘણું અંતર છે. દોરડું જળ છે અને સાપ ચેતન છે. અને હકીકતમાં જોઈએ તો આપણે બધાય ખબર છે કે દોરડું છે એ જળ છે અને સાપ છે એ તો ચેતન છે. જે જળ છે તે હાલતું કે ચાલતું નથી, પણ જે ચેતન છે તે હાલે છે અને ચાલે પણ છે. અને આપણે બધાને ખબર છે દોરડું જળ છે અને જે જળ વસ્તુ છે એ હાલતી કે ચાલતી નથી, અને જે ચેતન છે એ હાલે અને ચાલે પણ છે. આ રીતે દોરડા અને સાપમાં ઘણું અંતર છે. તો આ ન્યાય આપણને સમજાવે છે કે સાચી અને ખોટી હકીકત વસ્તુ વચ્ચેનું ઘણું અંતર છે. એટલે સાચી અને ખોટી વસ્તુને આપણે પહેલા જાણી લેવી જોઈએ અને પછી જ આપણે આગળ વધવું જોઈએ. તો આ આપણને રજ્જુ સર્પ ન્યાય આપણે સાચી અને ખોટી વાસ્તવિકતાને જાણી લેવાનો પરિચય કરાવે છે. તો આવી રીતના આજના લેક્ચરમાં આપણે જે બાકી રહેલા જે 5 ન્યાય હતા એનો પણ અભ્યાસ કર્યો છે. એટલે આપણો આ ટોપિક જે ન્યાય પરિચયનો છે એ પૂરો થાય છે. તમે વ્યવસ્થિત રીતના પાઠ્યપુસ્તકમાં પાછળની સાઈડ બધાય 10 ન્યાય આપેલા છે. એક્ઝામ પહેલા એનું રિવિઝન કરી લેજો, વ્યવસ્થિત વાંચી લેજો, એટલે બધા જ ન્યાય પરિચય તમને આવડી જાય. પેપરમાં પ્રશ્ન હશે. તો ચલો હવે આ ન્યાય પરિચયનો આપણે અભ્યાસ કર્યો, અધ્યયન અધ્યાપન કાર્ય પણ કર્યું. ચલો તો હવે આપણે આ ન્યાય પરિચય પૂરો થાય છે અને આ લેક્ચર પણ આ પીરિયડ પણ અહીં પૂરો થાય છે. અત્યાર સુધી મને સાંભળો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી નેક્સ્ટ પીરિયડમાં આપણે કંઈક નવી વાતો સાથે, નવા કન્ટેન્ટ સાથે ઉપસ્થિત થશું. આ પીરિયડ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. અસ્તુ, આભાર, થેન્ક યુ વેરી મચ.